કોલગેટ એનાલિસ્ટ ડેના જે સંકેતો મળતા દેખાડી રહ્યા છે, તો અહીંયાથી ટૂંકા ગાળાનું જે આઉટલુક છે, અહીંયા શું તેઓ માની રહ્યા છે કે ટૂંકા ગાળે ગ્રામીણમાં સારા ગ્રોથની એક આશા વ્યક્ત કરી છે. એની સાથે જ હાલમાં ગ્રામીણ વિસ્તારમાં ગ્રોથ જે છે એ થોડો નરમ અહીંયાથી જોવા મળતો દેખાડી રહ્યો છે. અને શહેરની અગર વાત કરીએ તો અહીંયા માંગને લઈને જે પડકારો છે એના પર ખાસ કરીને નજર રહેશે. આ સિવાય જે મુખ્ય બાબતો હતી એનાલિસ્ટ ડેમાં, તો ફાઇનાન્શિયલ યર 24માં ગ્રોથ અને એબિટા માર્જિન્સ જે છે એ સામાન્ય રહી શકે છે, અને ખર્ચ વધવાની અસર જે છે એ પણ દેખાવાનું અહીંથી ક્યાંક ને ક્યાંક એક શરૂ થઈ શકે છે. ભવિષ્યની વાત કરીએ તો વોલ્યુમ અને કિંમતમાં એક સંતુલનનો પણ તેઓ અહીંથી પ્રયત્ન કરતા દેખાશે. સાથે નજર કરી લઈએ કે જે એનાલિસ્ટ ડેના સંકેતો છે, માર્કેટ ડાયનેમિક્સ એટલે કે બજારના જે એક સંકેતો અને ડાયનેમિક્સ બનતા દેખાડી રહ્યા છે, એના પર તેઓ માની રહ્યા છે કે કંપનીનો માર્કેટ શેર વધી રહ્યો છે. પ્રીમિયમ પોર્ટફોલિયોમાં 3 ગણા ગ્રોથની એક આશા તેમણે વ્યક્ત કરી છે. સાથે જે સંકેતો અન્ય સંકેતો બનતા દેખાડી રહ્યા છે એનાલિસ્ટ ડેમાં, તો મહત્વની જે પ્રાથમિકતા કંપની જે અહીંયાથી માની રહી છે, ભારતમાં પ્રતિ વ્યક્તિ ઓરલ કેર ખર્ચ વધ્યો છે. સાથે સાયન્સ આધારિત સારા પ્રોડક્ટ પોર્ટફોલિયોથી પ્રીમિયમાઇઝેશન પણ એમને દેખાડી રહ્યું છે. આ ઉપરાંત જોઈએ તો ઇલેક્ટ્રિક ટૂથબ્રશ સેગમેન્ટમાં સૌથી વધુ ગ્રોથ જે છે, અગર સેગમેન્ટ વાઇઝ વાત કરીએ તો એ ત્યાં દેખાડી રહ્યો છે. અને પામોલિવ પોર્ટફોલિયોમાં પણ ગ્રોથને લઈને એક ડાયવર્સિફિકેશન જે છે એ પણ આપણને ગ્રોથથી દેખાડી રહ્યું છે. તો એનાલિસ્ટ ડેની મુખ્ય બાબતો અને એને લીધે આપણે જોઈ રહ્યા છીએ કે કાઉન્ટરમાં આજે આપણને એક રિએક્શન પણ કોલગેટ બતાવી રહ્યું છે.